કોઈ શહેર વિકસિત હોવાનો દાવો માત્ર એટલા માટે કરી શકે કારણ કે ત્યાં ઊંચી ઇમારતો છે, ત્યાં કરોડોના વિકાસ કાર્યો થાય છે, કે પછી રાજ્યનું આર્થિક પાવર હાઉસ છે, કે ટેક્સટાઇલ હબ છે એટલે સ્માર્ટ સિટી, કે પછી ત્યાં હાથ અડાડો ત્યાં કાર્પેટની જેમ ઉખડી જતા રોડ છે, ત્યાં આલિશાન અને કરોડોના ખર્ચે છતમાંથી પાણી ટપકે એવા રેલવે સ્ટેશન છે, કે પછી દર ચોમાસે બેટમાં ફેરવાતા વિસ્તારો છે, દર ચોમાસે જીવ ગુમાવતા લોકો છે, એટલે શું એ શહેર સ્માર્ટ સિટી છે? સ્માર્ટ સિટીની વ્યાખ્યા શું? જૂન જુલાઈના પ્રથમ વરસાદમાં સ્માર્ટ સિટી મોતનો કૂવો બની જાય એ વાત કરીશું આજે એ સુરત શહેરની, જેની સુરત ભ્રષ્ટ શહેરના અધિકારીઓએ બગાડી નાખી. નમસ્કાર, આપની સાથે હું સેજલ. માત્ર 3 દિવસના વરસાદમાં એ શહેર ટાપુ બની જાય અને 26 માસૂમ લોકોના જીવ ચાલ્યા જાય તો એ સ્માર્ટ સિટી નથી સાહેબ, એ મોતનો કૂવો છે. આજે વાત કરવી છે સુરતની એ લાચાર જનતાની, જે ટેક્સ તો કરોડોનો ભરે છે પણ બદલામાં એમને મળે છે અપમાન, ભ્રષ્ટાચાર અને મોત. દર વર્ષે માર્ચ અને એપ્રિલનો મહિનો આવે એટલે સુરત મહાનગરપાલિકામાં એક મોટું નાટક શરૂ થાય, જેનું નામ છે પ્રી મોન્સૂન કામગીરી. કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય, કાગળ પર ગટરો સાફ થઈ જાય, કાગળ પર ખાડીઓ ઊંડી થઈ જાય અને પદાધિકારીઓ કેમેરા સામે આવીને છાતી ઠોકીને કે આ વખતે સુરત ડૂબશે નહીં, સબ સલામત હે. પણ જૂન જુલાઈનો પહેલો મોટો વરસાદ આવે એટલે તંત્રના અબજો રૂપિયાના દાવા ગટરના પાણીમાં વહી જાય. સ્માર્ટ સિટીની આધુનિક ડ્રેનેજ સિસ્ટમ 24 કલાક પણ વરસાદ નથી ઝીલી શકતી. લિંબાયત, ગોડાદરા, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં લોકો પોતાના જ ઘરમાં કેદી બની જાય. વેપારીઓનો કરોડોનો માલ સામાન પાણીમાં ગરકાવ થઈ જાય. જનતા ટેક્સ ચૂકવે છે સુવિધા માટે, પણ બદલામાં એમને મળે છે નરકાગાર જેવી જિંદગી અને અપમાન. જે શહેરને આપણે ટેક્સટાઇલ હબ કહીએ છીએ, જે શહેરને આપણે ડાયમંડ સિટી કહીએ અને ગર્વ લઈએ છીએ, જે શહેરને કાગળ પર સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે, આજે એ જ સુરત માત્ર 3 દિવસના વરસાદમાં મોતનું શહેર બની ગયું છે. 26 માસૂમનો જીવ લેવાયો છે આ 3 દિવસના વરસાદમાં. આ કોઈ આંકડો નથી. આ 26 હસતા રમતા પરિવારોના વંશવેલા ઉજળી ગયા છે. કોઈનો જુવાન જોત દીકરો વીજળીના ખુલ્લા વાયરોથી કરંટ લાગીને મરી ગયો, તો કોઈની 3 વર્ષની માસૂમ દીકરી ભ્રષ્ટાચારીઓએ ખોદેલા ખુલ્લા ખાડામાં ડૂબી ગઈ. સવાલ એ છે કે આ મોત માટે જવાબદાર કોણ? કુદરત કે પછી એર કન્ડિશનર કેબિનોમાં બેસીને અબજો રૂપિયાના બજેટ ઓહ્યા કરી જનારા ભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓ? 3 દિવસમાં 26 લોકોનું મૃત્યુ થયું છે. ડિંડોલી વિસ્તારમાં પ્રસાદ કાપડે, પૂણા ગામમાં મહેશ જાલોદરા, પૂણા ગામમાં પરેશ સિંહ ખેંગાર, સચિન વિસ્તારમાં સંજીત મહંતો, પાંડેસરામાં સત્યન શ્રીવાસ્તવ, પાંડેસરામાં અનુભવ કોડી, ઊન પાટિયામાં હારૂન અંસારી, ફારૂક અંસારી, ભીમરાડ પટેલ, ફળિયામાં દેવ પટેલ, ડિંડોલીમાં અજાણ્યો એક યુવક, વેડ રોડમાં નરેન્દ્ર વાનખેડે, પાંડેસરામાં તેજ બહાદુર, ભેસ્તાનમાં રામભાવ કાહલે, રાંદેરમાં આઝમ સલમાન, કતારગામમાં રિશિતા મિસ્ત્રી, પાંડેસરામાં રામ પાંડે, માન દરવાજામાં અલીના, પાલીમાં કૃષ્ણા, શ્રેયા, વરાછામાં અરુણ પંડિત અને નરેશ પીપળિયા. આ 26 મોત પાછળ કુદરતનો કોઈ વાંક નથી. આ સીધી વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી છે. આ અધિકારીઓ અને ભ્રષ્ટ પદાધિકારીઓના પાપનો ઘડો એટલો ભરાઈ ગયો છે કે હવે એમાં સામાન્ય જનતા ડૂબી રહી છે. બિલ્ડરો પાસેથી મલાઈ ખાઈને કુદરતી તળાવો પૂરી દેવાયા, ખાડીઓ પર ગેરકાયદે બાંધકામો થવા દીધા, પાણીના નિકાલની જગ્યા જ ના બચી. જ્યારે સામાન્ય માણસ ડૂબે છે ત્યારે એસી કેબિનોમાં બેઠેલા સાહેબો બહાનું કાઢે છે કે વરસાદ વધારે પડ્યો હતો. આ ઘટનાઓનું કારણ હંમેશા માનવસર્જિત આફત એવું કેમ અપાય છે? તો સાંભળો. સુરત આસપાસથી પસાર થતી મીઠી ખાડી, કાંકરા ખાડી, ભેસ્તાન ખાડી જેવા કુદરતી જે જળમાર્ગો છે એના પર મોટા પાયે ગેરકાયદે દબાણો થયા છે, બાંધકામો થઈ ગયા છે. આ બાંધકામ પ્લસ કચરો ઠલવાય પ્લસ રસ્તાઓ બને, જેના કારણે ખાડીઓ સાંકડી થઈ ગઈ અને ભારે વરસાદ વખતે પાણી સોસાયટીમાં બેક મારે છે. પણ જો આ ન થયું હોત તો ન કોણે થવા દેવું જોઈએ? અધિકારીઓએ. પણ અધિકારીઓના પેટ છે કે પટારા એ સમજાતું નથી. સવાલ અધિકારીઓને કે પદાધિકારીઓને એ છે કે કેટલું ખાશો, ધરાતા જ નથી. લિંબાયત, ગોડાદરા, ડંભાલ પર્વત, પાટિયા અને સણિયા હેમા જેવા વિસ્તારો ભૌગોલિક દ્રષ્ટિએ નીચાણવાળા ભાગમાં આવેલા છે. શહેરમાં જ્યારે પણ ભારે વરસાદ ચાલુ હોય એ સમયે દરિયામાં ભરતી આવે, તાપી નદી અને ખાડીઓનું પાણી રિવર્સ મારે અને શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ લાંબા સમય સુધી થઈ શકતો નથી. તો દર ચોમાસે આ પ્રશાસન પાણી નિકાલની વ્યવસ્થા ક્યાં કરે છે અને શું કામ કરે છે, કેવી રીતે કરે છે? તમને સમજાય છે?
દર વર્ષે અબજો રૂપિયાનું બજેટ હોવા છતાંય ચોમાસા પહેલાં ડ્રેનેજ લાઈનો અને સ્ટ્રોમ વોટર લાઈનોની સફાઈ યોગ્ય રીતે થતી જ નથી, જેના પરિણામે થોડા કલાકનો વરસાદ છે આખી સિસ્ટમને ચોકઅપ કરી નાખે છે. કોન્ક્રીટના આડેધડ જંગલો અને પેવર બ્લોકના કારણે જમીનમાં પાણી ઉતરવાની કુદરતી પ્રક્રિયા સાવ બંધ થઈ ગઈ. નવા વિકસતા વિસ્તારો જેમ કે વેસુ છે, અલથાણ છે, સરથાણા છે, એમાં ટીપી સ્કીમ બનાવતી વખતે વર્ષો જૂના કુદરતી કાંસ અને જળ નિકાલની જે જગ્યાઓ છે, તળાવો છે, એને પૂરી દેવાયા, જમીન સમતળ કરી દેવાઈ, જેના કારણે વરસાદી પાણીને વહેવા માટે કોઈ રસ્તો જ નથી બચ્યો. સ્માર્ટ ટાઉન પ્લાનિંગની તો પથારી ફેરવી નાખી છે. ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં જો ભારે વરસાદ થાય તો એ ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે, ત્યારે સુરત શહેરના ફ્લડ ગેટ બંધ કરવા પડે અને આ ગેટ જેવા બંધ થાય એટલે શહેરની અંદરનું ડ્રેનેજનું પાણી નદીમાં જવાને બદલે રસ્તાઓ અને અંડરપાસમાં ભરાય. અને આ તમામ સમસ્યાઓ નવી નથી. પ્રશાસનને, અધિકારીઓને ખબર છે, દર વર્ષે આ જ સ્થિતિ છે એ પણ ખબર છે, તો કરો છો શું એ નથી સમજાતું. જો તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરતા હોય, પ્રિમોન્સૂન કામગીરી સરખી કરી હોય અને સ્માર્ટ સિટી ખરેખર જો હોય, તો સ્ક્રીન પર સુરતના પાણીમાં ડૂબેલા આલિશાન વિસ્તારો, તરતી ગાડીઓ, ઘૂંટણસમા પાણીમાં લાચાર ઊભેલા લોકો અને પૂરના પાણીમાં વહી ગયેલા માસૂમ બાળકોના સમાચાર દર વર્ષે કેમ આવે? માત્ર ચહેરાઓ બદલાય. સુરતના શાસકો, જવાબ આપો, આ મોતનું જવાબદાર કોણ? સુરતની જનતાને મારો એક સવાલ છે, ક્યાં સુધી આપણે આ બધું સહન કરીશું? ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવતા નેતાઓને ખોબલે ખોબલે વોટ આપતા લોકો એ પણ તો વિચારો કે સોસાયટીમાં ગળાડૂબ પાણી દર વર્ષે કેમ ભરાય છે? આ 26 પરિવારોના આંસુઓનો હિસાબ કોણ આપશે અને કેમ નથી મળી રહ્યો? ક્યાં સુધી ટેક્સ ભરનારો સામાન્ય માણસ ભ્રષ્ટાચારની કિંમત પોતાના પરિવારના સભ્યોના મોતથી ચૂકવતો રહેશે? આ પૂર કુદરતી નથી, આ પૂર માનવ સર્જિત છે. કુદરતી ઘાસ પૂરીને બિલ્ડરોને કમાણી કરાવી આપી, ખાડીઓ પર ગેરકાયદે દબાણો થવા દીધા, ટીપી સ્કીમોમાં કુદરતી તળાવો ગાયબ કરી દીધા. કેમ? કારણ કે ભ્રષ્ટાચારની મલાઈ ઉપરથી નીચે સુધી બધે વહેંચાઈ છે. કોન્ટ્રાક્ટરો રસ્તાઓ એવા બનાવે છે કે પહેલા વરસાદમાં જ એમાં મસ્ત મોટા ભૂવા પડી જાય. એ ખુલ્લા ભૂવા અને ખાડાઓ વરસાદી પાણીથી ભરાઈ જાય ત્યારે એ રસ્તો નથી રહેતો, એ જનતા માટે મોતનો કૂવો બની જાય છે. જ્યારે અધિકારીઓના પાપે સામાન્ય માણસનો દીકરો ગટરમાં તણાઈ જાય છે ને ત્યારે એ સાહેબો એસીમાં ગાડીઓમાં બેસીને બહાના શોધતા ફરે કે વરસાદ વધારે હતો. અને આ બહાનેબાજ અધિકારીઓ અને ભ્રષ્ટાચારોથી ચેતીને ચાલજો. તમારી સાથે દર વર્ષે આ જ પ્રકારની ઘટના ન બને એના માટે સવાલ ઉઠાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.